નિરંજનભાઈ અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બધાને મારા જોહાર, જય આદિવાસી। ભાજપ વાળાને હું એક જ વાત કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे? जब तक तोड़ेंगे नहीं, छोड़ेंगे नहीं। भारतीय जनता पार्टीना गुलामो, તમને હું અહીંયાથી કહું છું, આજે હું મને જેલમાં નાખ્યો, કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ, એક ભાજપના મળતિયાએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે, 6 મહિના તો તારે 100% રહેવાનું છે, એટલે ચિંતા ના કરતો। આવી મને ભાજપ વાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાય, તમારા નહીં। આજે યુવાન, આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે, પાણીની વાત કરે છે, તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો? આવું વિચારવાનું? થોડુંક તો ભગવાનથી બીવો મારા ભાઈ, પાર્ટીના ગુલામ ના થશો। આજે એક સીધો સાદો વ્યક્તિ, કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો। અને ચૈતરભાઈ વસાવાને 2023 ની અંદર જે પાઘડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની વિચારધારે જોઈન્ટ હતો, પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો છું। આજે મારા કવાંટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ, પાણીની વાત કરીએ, ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે, પેટમાં તેલ રેડાય છે દોસ્તો। એટલે આ યુવાન જાગે એને જેલમાં પૂરી દો, નહીં તો ગમે તે રીતે એને હેરાન કરી દો। આપણા આંબા ડુંગરના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા। એટલે આજે રાઠવા આદિવાસી બોલતો ના જાય એના તમામ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે દોસ્તો, પણ કઈ વાંધો નહીં, આજે આમ આદમી પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા છે। ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવા વાળી કરી, ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર વાળી કરી, આપણે કવાંટ વાળી કરવાની છે કે નહીં? એટલે આ મંચસ્થ મહાનુભાવો આવેલા છે, એમની સાથે કામ કરીને કવાંટનું પરિવર્તન લાવવાનું છે દોસ્તો। વધારે ના કહેતા, કારણ કે બોલવાની પાબંદી બી મારી પર મૂકી દીધેલી છે। અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચાપતી નજર લઈને બેઠા છે, પણ દોસ્તો ગભરાવાની જરૂર નથી। આ નાનો દેખાય છે પણ ઘણો બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે દોસ્તો। આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું, મને આમ આદમી પાર્ટીની અંદર સ્વાગત કર્યું તે બદલ ચૈતરભાઈ વસાવાનો આ શુભેચ્છા પાઠવું છું અને હું દિલથી આભારી છું કે જેઓએ આમ આદમી પાર્ટીની અંદર મને લીધો અને આવતા સમયની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે કામ કરીશ। અને બસ જય હિન્દ, જય ભારત, જય આદિવાસી। ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ। કરશે અત્રે ઉપસ્થિત ડેડિયાપાડાના ધારાસભ્ય લોક લાડેલા છે, એમની ઉપસ્થિતિમાં હું આમ આદમીમાં જોડાયો છું। એનું જોડાવાનું પાછળનું કારણ જોઈએ તો વિચારો તો ઘણા હોય છે। અમારા જેવા શિક્ષિત યુવાનો છે જે સરકારી નોકરી કરતા હોય છે, પરંતુ અમે જો પરિવર્તન લાવવાનું વિચારતા હોય તો તમે કેમ નહીં લાવવું જરૂરી છે। કારણ કે ચેતરભાઈ વસાવા છે એ સમાજ માટે લડે છે, આપણા આદિવાસીના હક અધિકારો માટે લડે છે, એટલે આપણે એને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે। અહીં જમીન સંપાદનની વાત હોય કે પછી કંપનીની વાત હોય, કોઈ પણ હોય ત્યાં કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી, પરંતુ આપણા જે ચેતર વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે। કેમ બીજા ધારાસભ્ય નથી?
એ પણ આદિવાસી જ છે ને. આદિવાસી હોવા છતાં પણ એ લોકો અવાજ નથી ઉપાડતા. તો એ લોકોનું કામ શું કામ? એટલે હું કહું છું કે જાગો યુવાનો, ને તો આગળનું જે ફ્યુચર છે એ બહુ અંધકારમય થશે. વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જ જમીનો ગઈ છે, એમાં બીજાની જમીનો નથી ગઈ. તો એ છતાં આપણા વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે, કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને. તો આ જ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબા ડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી. તમે EOI અને EPC બહાર પાડી દીધી છે. રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું થવાનું નથી. હા, જે 28 ગામડાઓ નહીં થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી, પણ તમે તદ્દન એવું કહો છો કે કશું થવાનું નથી, તો એ ગલત છે. અત્યારે નહીં ખબર પડે, તમે ઓનલાઈન વેબસાઇટ ચેક કરશો ને તો બી એમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું થવાનું નથી. આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું જ ખબર નહીં પડે. એવું નથી. અત્યારે ઘણું શિક્ષણ વધી ગયું છે. શિક્ષણ નહીં આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી. એટલે હું કહું છું કે ચેતર વસાવા વારંવાર કહેતા હોય છે કે એક માંડો ઓછો ખાજા પણ પોયરાન પોણાવજા. એમની વાતોને આજે તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ. જો તમારી પાસે શિક્ષણ હશે ને તો જ તમે કંઈ કરી શકશો, બાકી તમારું કશું જ થવા નહીં દે. તમને ખબર નહીં પડશે, આ જ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવશે. તેથી હું આજે યુવાનોને આહવાન કરું છું કે જેટલા પણ હશે એટલા તમે આમ આદમીમાં જોડાવો. મને કોઈ પાર્ટીનો કે એનો નથી, પણ ચેતરભાઈ વસાવાની કામગીરી જે છે એનાથી હું પ્રભાવિત છું. કેમ કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટી ઘણી આવશે કે જશે, પરંતુ આપણી સમાજની વિચારધારા પ્રમાણે અને આપણા આદિવાસીના હકોની લડાઈ માટે જે કંઈ લડશે એની સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે. જો ચેતર વસાવા જેવા વ્યક્તિઓ વારંવાર આપણને નહીં મળે, પરિવર્તન કરવું હશે તો આપણે બધાએ જોડાવવું પડશે. કારણ કે આજે આવશે ચેતર વસાવા, જતા રહેશે, પણ આપણે જાગીએ નહીં ત્યાં સુધી કશું જ થવાનું નથી. પરિવર્તન આવશે, કોઈ બીજા આવીને પરિવર્તન કરશે ને એ તમે ભૂલી જજો. આપણે જ પરિવર્તન કરવું પડશે. કેમ કે આપણે બંધારણમાં એક વોટની તાકાત આપેલી છે ને, આ વોટની તાકાતનો જ ઉપયોગ કરવાનો છે. એક બટન દબાવી દો, સરકાર હટી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એક સ્ટેટમેન્ટ મેં અત્યારે યુટ્યુબમાં જોયું હતું, મંત્રી આવ્યા તો એવું કીધું હતું કે જેની પાસે કશું છે જ નથી એ લોકો ઉધાર આપવા નીકળી પડ્યા છે. એ ઉધાર પણ આપીશું અને જે દેશ બટન દબાવશે ને એ દેશ બધું જ આપીશું, ઉધાર બંધ બી કરી દઈશું. એટલે હું કહું છું કે પરિવર્તન લાવો, યુવાનો જાગો, અને સમાજમાં જે વડીલો છે એ લોકોને પણ જાગવાની જરૂર છે. જો જાગશો નહીં તો તમારા માટે કોઈ બીજો ઉદ્ધાર કરવા આવશે નહીં. આજે ચેતરભાઈ વસાવા છે એટલે આપણો અવાજ ઉઠાવે છે, અને નહીં હશે તો શું કરીશું? એટલે આ વસ્તુનો ધ્યાન રાખો, અને સમયની મર્યાદા હોય છે તેથી હું વધારે નથી કહેવા માંગતો. તો હું મારું અહીં વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.